અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નીચે યુવકની હત્યા, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા. બોપલમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. વકીલ સાહેબ બ્રિજ નીચે છરીના ઘા મારીને હત્યા કરાઈ છે. પૈસાની લેતી દેતીમાં શિવા કલાસુવા નામના યુવકની હત્યા કરાઈ છે. સરખેજ પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોપલમાં વકીલ સાહેબ બ્રિજની નીચે સરસ્વતી હોસ્પિટલની સામે જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. પૈસાની લેતી દેતીમાં એક યુવકની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. શિવા કલાસુવા નામના યુવકની સુનિલ ખોખરિયા અને અજાણ્યા આરોપીઓએ હત્યા કરી દીધી હતી. બંને વચ્ચે પૈસાની લેતી દેતીમાં તકરાર ચાલતી હતી. બે અજાણ્યા શખ્સોએ શિવાને પકડી રાખ્યો હતો અને સુનિલ ખોખરિયાએ તેને છરીના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત શિવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હકીકત એવી છે કે આમાં જે મરણ જનાર છે શિવ કરીને છે, ડુંગરપુરનો છે અને અહીંયા નોકરી કરે છે, નાની મોટી ઘરઘાટીનું કામ કરે છે. એમણે જે આરોપી છે સુનિલ, એની પાસેથી ગઈ દિવાળી વખતે 2 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા. ત્યાર પછી જે આરોપી છે એ અવારનવાર પૈસા માટે ઉઘરાણી કરતો હતો, પરંતુ આ જે મરણ જનાર છે ફોન ઉઠાવતો ન હતો. એના કારણે ગઈકાલે 10:30 વાગ્યાની આસપાસ એ લોકો બોપલ ગયેલા અને ત્યાં એમણે જે મરણ જનાર છે એનો મિત્ર નારણ કરીને છે, એને જઈને કીધું કે તારો મિત્ર ફોન ઉપાડતો નથી તો ફોન લગાવીને પૂછી જો ક્યાં છે. તો એના મિત્રએ ફોન કરીને પૂછ્યું તો એ વકીલ બ્રિજ નીચે બેસેલ હોવાનું જણાવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો. લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પકડવાનો બાકી છે. આરોપીઓની જે ગુનાહિત હિસ્ટ્રી જોઈએ તો જે સુનિલ લક્ષ્મણભાઈ ખોખરિયા છે એના વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં મારામારીના અને લૂંટનો એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે. જે એની સાથે જયેશ છે એને વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. સુનિલ છે એ મેડિલિંક કરીને એક હોસ્પિટલ છે શામલ ખાતે, એમાં કેરટેકરનું કામ કરે છે. જે સહઆરોપી જયેશ છે એ પેલેડિયમ મોલ છે ત્યાં સફાઈનું કામકાજ કરે છે. આ કામે જે મરણ જનાર છે એ પણ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. એના વિરુદ્ધ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ થયેલા છે. તપાસ હાલમાં ચાલુ છે.